નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ઘર વિહોણા જે કુટુંબો છે તો તેઓને 100 ચોરસ વાર મફત પ્લોટ છે તે આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે મફત ઘરતાર પ્લોટ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જે ઘર વિહોણા કુટુંબો છે તેમજ જે ખેત મજૂરો અને કારીગરો છે તે પોતે પોતાનું મકાન બનાવી શકે તે હેતુ માટે મફત ઘરતાર પ્લોટ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે મફત પ્લોટ આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે નીચેની જે પાત્રતા ધરાવતા ઘર વિહોણા કુટુંબો છે તે તમામ કુટુંબો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે કે જેમાં એસસીસીસી 2011 નો જે ડેટા છે એટલે કે આર્થિક અને જાતિ આધારિત જે ગણતરી મુજબ ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તે તમામ કુટુંબો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। તેમજ રાજ્ય કે કેન્દ્ર સરકારની જે હાઉસિંગ યોજના છે તે યોજના અંતર્ગત મકાન સહાય માટેની પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તે કુટુંબો પણ યોજનાનો લાભ મેળવી શકે છે। તે સિવાય તો કે રાજ્યમાં કોઈ પણ સ્થળે કુટુંબોના કોઈ પણ સભ્યના નામે પ્લોટ કે મકાન ન હોય તેવા જે ઘર વિહોણા કુટુંબો છે તે કુટુંબો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા જે કુટુંબો છે તેઓને વધુમાં વધુ 100 ચોરસ વાર ઘરતાર પ્લોટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે। પરંતુ જે ગામમાં પૂરતી જમીન ન હોય તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ છે તે વધુ લોકો મેળવી શકે તે હેતુથી 50 થી 100 ચોરસ વાર સુધીનો પ્લોટ છે તે મળવા પાત્ર થશે। જે તે ગ્રામ્ય વિસ્તારમાં અરજદાર 1 વર્ષ કે તેના કરતા વધારે સમયગાળાથી વસવાટ કરતા હશે તો તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। અરજદારના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ। જો વડવાના નામે ખેતીની જમીન હોય તો તેવા કિસ્સામાં પિયતવાળી જે જમીન છે તે અડધો હેક્ટર અને બિન પિયતવાળી જે જમીન છે તે 1 હેક્ટર કરતા વધારે હોવી જોઈએ નહીં, તો જ આ યોજનાનો લાભ આપવામાં આવશે। અને અરજદારોએ પ્લોટ મળ્યાથી 2 વર્ષની અંદર રહેવા માટે મકાનનું બાંધકામ છે તે જે તે પ્લોટ ઉપર કરી દેવાનું રહેશે। અરજદાર ખુલ્લો પ્લોટ છે કે તેના પર બાંધકામ કરેલ જે મકાન છે તે કોઈ પણને ભાડે આપી શકશે નહીં। તે સિવાય અરજદારને જે ફાળવેલ પ્લોટ છે તે કોઈ પણને વેચાણથી આપી શકશે નહીં અથવા તો તે પ્લોટ કે મકાન ગીરો પર મૂકી શકશે નહીં અથવા તો તેનો જે હક છે તે કોઈ પણને તબદીલ કરી શકશે નહીં। અરજદારોએ પ્લોટ પર મકાનનું બાંધકામ છે તે સ્વખર્ચે કરવાનું રહેશે અને મકાનના બાંધકામ માટે જો લોનની જરૂરિયાત પડે તો તે પણ અરજદારોએ પોતાની રીતે જ વ્યવસ્થા કરવાની રહેશે। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ પોતાની જે તાલુકા પંચાયત આવેલી છે તે તાલુકા પંચાયત ખાતે અરજી કરી દેવાની રહેશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે અરજદારનું આધાર કાર્ડ છે, અરજદારનું ચૂંટણી કાર્ડ છે, અરજદારનું રેશન કાર્ડ છે, જાતિ કે પેટા જાતિનો દાખલો છે, તમે જમીન ધારણ નથી કરતા તે અંગેનો તલાટીનો દાખલો છે, પ્લોટ અથવા તો મકાનની વિગત દર્શાવતો જે દાખલો છે તો તે આ તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે તાલુકા પંચાયતની જે કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી કરી દેવાની રહેશે। તો એ રીતે મિત્રો જે ઘર વિહોણા કુટુંબો છે તો તેઓને આ યોજના અંતર્ગત 100 ચોરસ વાર સુધીનો પ્લોટ છે તે મકાનના બાંધકામ કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।